વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉત્તરાયણ સ્પેશિયલ આજે આપણે ઊંધિયાની રેસીપી બનાવવાના છીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે ઊંધિયાની અંદર જે ગોળી નાખીએ છીએ કે આપણે વડી, મેથીની વડી, એ બનાવી લેવાની છે. એના માટે મેં અહીંયા 1 બાઉલ જેવી લીલી મેથીને ઝીણી કાપી અને સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ અને લીધેલી છે. એને 1 બાઉલમાં હું લઈ લઉં છું. હવે એની અંદર આપણે બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. હવે હું લસણની પેસ્ટ, આદું આવી રીતે ખમણીને લઈ લઉં છું. તમે આને ખાંડીને લો તો પણ ચાલે, અને આવી રીતે ખમણીને લઈ લઉં છું. એની અંદર આપણે કોથમીરના પાન એડ કરવાના છે, થોડાક જ એડ કરવાના છે. હવે એની અંદર સફેદ તલ 1 ચમચી લીધેલા છે. થોડોક અજમો આવી રીતે હું હાથથી મસળીને લઈ લઉં છું. અજમાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે. બધા જ મસાલા સાથે અજમો આવે છે એટલે બહુ જ સારો લાગે છે. ચોક્કસથી એમાં એડ કરવાનો. જો તમને ના ભાવતો હોય તો સ્કીપ કરવાનો. હવે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને 1/4 ચમચી મીઠું એડ કરી દેવાનું છે. એ 1/2 ચમચી હું ગરમ મસાલો એડ કરું છું. 1 ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે. અને અડધા લીંબુનો રસ એડ કરી દીધેલો છે. આનો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો એવો ટેસ્ટ આવે છે. આ બધું જ એડ કરીએ બહુ જ સરસ લાગે છે. હવે આની અંદર મેં અડધી વાટકી ચણાનો કરકરો લોટ લીધેલો છે અને 1 વાટકી ભાખરીનો લોટ લઉં છું. ગોળી બનાવવા માટે આ પરફેક્ટ માપ છે. આ બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે. હવે આની અંદર આપણે 3 પાવડા તેલ લઈ લઈશું. આ વડીની અંદર તેલ થોડુંક ચડિયાતું રાખવાનું છે, જેથી કરીને આપણી વડી પોચી બનશે અને આપણે જ્યારે શાકમાં નાખશું ત્યારે એકદમ સરસ ફૂલાઈ જશે. અને 1 ચપટી હું ખાવાનો સોડા એડ કરું છું. જો ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ જો થોડોક કરશો તો આપણી વડી પોચી સરસ બનશે. અને હવે આથી મસળીને આવી રીતે આપણે બધા જ મસાલા એડ કરી લેવાના છે. આવી રીતે મિક્સ કરી લેવાના છે. અને હજી આની અંદર પાણી નથી નાખવાનું, કેમ કે આપણી મેથી, પછી અંદર ખાંડ નાખી છે, લીંબુનું, આ બધાનું પાણી વળશે એટલે એમાં પાણીની વધારે જરૂર નહીં પડે. ને અહીંયા હળદર નાખવાનું ભૂલી ગઈ હતી. આપણે 1/2 ચમચી હળદર પણ એડ કરીશું. હવે 2 થી 3 ચમચી જેવું પાણી એડ કરવાનું છે. થોડુંક પાણી એડ કરતા જવાનું અને આપણે આ વડીનો લોટ બાંધતું જવાનું છે. તો તમે જોઈ શકો છો 2 થી 3 ચમચી જ પાણી એડ કર્યું છે અને ઓલમોસ્ટ આપણી વડીનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે 1/2 ચમચી જેવું તેલ લઈ અને આને સરસ કૂણવી લેવાનું છે અને 10-1 મિનિટ જેવું આને રેસ્ટ આપવાનો છે, જેથી કરીને આપણી વડી સરસ બનશે. તો તમે જોઈ શકો છો એકદમ કાઠો પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો મીડિયમ થીક એવો આપણે લોટ બાંધી લેવાનો છે. 10-1 મિનિટ પછી હું આની વડી બનાવી લઉં છું. તો આવી મીડિયમ સાઇઝની વડી બનાવવાની છે. એકદમ મોટી વડી નથી બનાવવાની, કેમ કે હજુ તળશે એટલે ફૂલાશે અને આપણે એને શાકમાં નાખીએ એટલે એનો રસો આમાં એડ થાય તો એ થોડીક ફૂલાશે. બહુ મોટી વડી થઈ જશે, એટલે આપણે આને મીડિયમ સાઇઝની જ બનાવવાની છે. અને અમુક વડી હું આવી રીતે થોડીક લાંબા શેપમાં બનાવું છું. તમને જે શેપ ગમે એ શેપમાં બનાવવાની છે. ગોળ અને આવી લાંબી બંને ચાલે. તો બધી જ વડીને આપણે એવી રીતે બનાવી લેવાની છે. અને ત્યાં સુધી મેં એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જશે અને આપણી વડી પણ બધી વળી જશે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયેલું છે. હવે બધી જ વડીને આપણે 1 બાય 1 એની અંદર એડ કરતા જઈ અને તળી લેવાની છે. અને વડી અંદર આપણે મૂકવામાં એકદમ ધ્યાન રાખવાનું છે. ઉપરથી ડાયરેક્ટ નથી મૂકી દેવાની. આવી રીતે સાઈડમાંથી 1 બાય 1 એક વડી મૂકતા જઈશું. એકી સાથે બધી વડી નથી નાખવાની, નહીં તો તેલના છાંટા ઉડશે. અને જ્યારે આપણે વડી એડ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ત્યારબાદ એને થોડીક સ્લો કરી દેવાની છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે નથી તળવાની, નહીં તો ઉપરથી પાકી જશે ને અંદરથી કાચી રહી જશે.
એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને એક સાઈડ થોડીક પાકી જાય એટલે ધીમે ધીમે આવી રીતે આપણે એને પલટાવતું જવાનું છે અને બધી જ વડીને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે એનો કલર પણ થોડોક ચેન્જ થતો જાય છે. ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે વડીને તળવાની છે. આની સ્મેલ બહુ જ સરસ આવી રહેલી છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. આ બધી જ વડી હું શાકમાં એડ નથી કરવાની, પણ એમને એમ પણ ખાઈ શકાય એના માટે મેં થોડીક વધારે વડી બનાવેલી છે. આપણે જોઈતા પ્રમાણમાં જ વડીને શાકમાં એડ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી વડી બધી જ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો ધીમે ધીમે આને બહાર કાઢી લેવાની છે. એક વાસણની અંદર આપણે કાઢી લઈશું અને આ જ તેલની અંદર હવે આપણે શાકભાજી તળવાના છે. તો મેં જે કંદમૂળ લીધેલા છે એ પહેલાં આપણે તળવાના છે. રીંગણ, બટાકા અને મરચાં પહેલાં આપણે તળી લઈશું, એની પછી આપણે કંદમૂળ તળવાના છે. અને આ બહુ અતિશય તળી નથી લેવાના, ઓવરકુક નથી કરી લેવાના, કેમ કે આ શાક આની અંદર આપણે મસાલો ભરવાનો છે અને પછી આપણે શાકમાં એડ કરવાના છે. તો આને થોડાક થોડાક જ તળી લેવાના છે. તો આપણા ત્રણેય શાકભાજી તળીને તૈયાર થઈ ગયા છે. હવે આને એક ડીશમાં બહાર કાઢી લઈશું. તો આમાં થોડાક ફ્રાય કરી લેવાના છે. હવે આની અંદર આપણે કંદમૂળ એડ કરીશું. કંદમૂળની અંદર મેં શક્કરિયા, બટાકા, રતાળું અને કાચા કેળા લીધેલા છે. કાચા કેળાને આની સાથે નથી તળવાના, એ સિવાયના બાકી બધા આપણે આમાં તળી લઈશું. તો મેં અહીંયા રતાળું લઈ લીધેલું છે. આ બધા જ શાકભાજી આપણે થોડાક લેવાના છે. આનું એકદમ એવું પરફેક્ટ માપ નથી. એક મીડિયમ સાઇઝનું બટાકું, મીડિયમ સાઇઝનું શક્કરિયું અને 2 થી 3 ઇંચ જેવું રતાળું લીધેલું છે. આ બધાના આવા સાવ ઝીણા ટુકડા નથી કરવાના, થોડાક મોટા ટુકડા રાખવાના છે અને આ બધું જ તેલમાં એડ કરી દેવાનું છે. અને અહીંયા હું થોડુંક ફ્લાવર લઉં છું. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અમને ભાવે છે એટલે હું થોડુંક ફ્લાવર એડ કરું છું. અને આ બધા જ શાકભાજી મિક્સ કરી અને તળી લેવાના છે. આને પણ અધકચરા તળવાના છે, 100% નથી તળી લેવાના. તો આને પણ પલટાવતા જઈ અને બધા શાકભાજીને તળી લઈશું. તો થોડીક વારમાં આને તળાતા 2 થી 3 મિનિટ થાય છે. થોડીક જ વારમાં આપણા શાકભાજી તળાઈને તૈયાર થઈ ગયા છે. આને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું. અને હવે આની અંદર આપણે કાચા કેળા એને છોલી અને મેં કાચું કેળું સુધારી લીધેલું છે, એને લાસ્ટમાં એડ કરવાનું છે કે એને પાકતા વાર નથી લાગતી. એને એકલું જ તળવાનું છે, બધાની સાથે નથી તળવાનું. તો ધીમે ધીમે આપણું કેળું પણ સરસ તળાવા આવ્યું છે. હવે એને પણ આપણે એક ડીશમાં લઈ લઈશું. આપણે જે બધા કંદમૂળ તળેલા છે એના ભેગું જ લઈ લઈશું. તમે પણ આવી રીતે ઊંધિયું બનાવજો. પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું ઊંધિયું સરસ જ બનશે. હવે કુકરની અંદર હું વઘાર માટે ચડિયાતું તેલ લઈ લઉં છું. 5 થી 6 પાવડા જેવું મેં તેલ લીધેલું છે. એની અંદર જીરાનો વઘાર કરી અને બધા જ ખડા મસાલા એડ કરી દીધેલા છે. બધું સરસ સતળાઈ જાય એટલે એની અંદર આપણે બધા જ લીલા દાણા એડ કરવાના છે. અહીંયા હું ચપટી હિંગ લઈ લઉં છું. દાણાની અંદર મેં લીલી તુવેર, લીલા વટાણા, લીલા ચણા, ચોરા, વાલોળ પાપડી એ બધું લીધેલું છે. હવે આની અંદર આદું લસણની પેસ્ટ નાખી અને સાતડી લેવાની છે. હવે આ બધા જ કઠોળ મેં જે કીધા એ બધા જ કઠોળને આની અંદર એડ કરી લેવાના છે. બધા એકી સાથે જ એડ કરી લેવાના છે. અને આ બાફેલા નથી, મેં કાચા જ લીધેલા છે, કેમ કે હજી આપણું બધું શાક આમાં બાફવાનું છે, એની સાથે આ બધું બફાઈ જશે. હવે 2-3 મિનિટ જેવું આને થોડીક વાર ઢાંકીને રહેવા દેવાનું છે, એટલે બધા જ દાણા આપણા એકદમ સરસ ફૂટી જશે અને થોડાક પાકી પણ જશે. હવે એની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને ચડવા દેવાના છે. આનો કલર પણ સરસ આવી જશે અને મીઠું નાખ્યું છે એટલે ફટાફટ આ કૂક પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો આનો કલર સરસ આવેલો છે. ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ થવા દઈશું. ત્યાં સુધી આપણે જે શાકમાં ભરવાનો છે મસાલો બનાવી લઈશું. મસાલો બનાવવા માટે મેં આપણે જે તીખું મીઠું ચવાણું બજારમાં તૈયાર મળે છે એનો મિક્સરમાં દરદરો ભૂકો કરી દીધેલો છે અને એ હું એક બાઉલમાં લઈ લઉં છું. તો એ પણ એક વાટકી જેવો મેં મસાલો લીધેલો છે.
ચવાણાનો, અને 4 થી 5 ચમચી જેવું મેં આ સિંગદાણા અને તલને પીસીને લીધેલા છે. સિંગદાણાને મેં શેકી અને એના ફોતરા ઉખાડીને પછી પીસેલા છે. એને પણ મિક્સર જારમાં લઈ અને અધકચરા પીસી લેવાના છે. હવે આની અંદર આપણે મસાલા એડ કરી લઈશું. તો ચપટી હું અહીંયા હળદર એડ કરું છું. હળદર ના એડ કરીએ તો પણ ચાલે, કેમ કે ચવાણાનો કલર પીળો જ છે, પણ થોડીક હું નાખું છું. 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું એડ કરવાનું છે. મીઠું આપણા ટેસ્ટ અનુસાર ઉમેરવાનું છે. અહીંયા હું 1 થી 1.5 ચમચી જેવી દળેલી ખાંડ લઉં છું અને અડધો લીંબુનો રસ એડ કરી દઉં છું. આનો ખાટો મીઠો ટેસ્ટ આવે, બહુ જ સારો લાગે છે. તો આ ચોક્કસથી અંદર એડ કરવાનું છે. હવે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. ગરમ મસાલાનો પણ ટેસ્ટ સરસ જ આવે છે. હવે આ બધાને સરસ મસ્ત મિક્સ કરી લેવાના છે, એટલે બધા જ મસાલા એકબીજામાં ભળી જશે. ત્યારબાદ આપણે શાકભાજીને ભરી લેવાના છે. તો આજથી આવી રીતે તમારે સરસ મસળી લેવાના છે. હવે જે આપણે શાકભાજી તળીને રાખ્યા હતા, રીંગણ, મરચાં અને બટાકા, એને ધીમે ધીમે આવી રીતે ભળી લેવાના છે. બધી બાજુથી આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. તો તમે પણ આવી રીતે ઊંધિયું બનાવજો, અને તમારું ઊંધિયું કેવું બને છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો. હવે આપણા દાણા અહીંયા પાકી ગયા છે. તો એની અંદર આપણે લીલું લસણ એડ કરી દઈએ છીએ. લીલું લસણ ઓપ્શનલ છે. આપણે સૂકું લસણ નાખ્યું એટલે લીલું ના નાખીએ તો પણ ચાલે, પણ એમાં કલર સારો આવે છે, ગ્રીન કલર, એટલા માટે હું એડ કરું છું. અને આમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે 1 ચમચી. થોડીક હળદર નાખું છું. હળદર આપણે પહેલાં નાખી છે એટલે થોડીક જ એડ કરવાની છે. અને 1 ચમચી ધાણા જીરું નાખી અને હું બધું બરાબર મિક્સ કરી લઉં છું. હવે આની અંદર આપણે જે ભરવા માટે શાકનો મસાલો બનાવ્યો હતો, એ મસાલો થોડોક ઉપરથી એડ કરી લેવાનો છે અને આ બધાની અંદર મિક્સ કરી લેવાનો છે. મસાલાનો ટેસ્ટ બહુ જ સારો હોય છે, એટલે આમાં પાકી જાય એટલે બહુ સરસ ટેસ્ટ આવે છે અને એની સુગંધ પણ સરસ આવે છે. હવે આપણે જે બધા કંદમૂળ તળીને લીધા હતા, એની અંદર આપણે આ ભરેલા શાકનો મસાલો નાખી અને એની અંદર ઉપરથી આવી રીતે કોટ કરી લેવાનું છે, એટલે આ બધો જ મસાલો કંદમૂળમાં ભળી જશે. અને હવે જે આપણે કઠોળ બધા વઘારેલા છે, એની ઉપર આપણે આ મસાલાવાળા કંદમૂળ એડ કરી લેવાના છે. અને હવે આને બહુ મિક્સ નથી કરવાના, ઉપરથી સરસ પાથરી દેવાના છે. થોડાક થોડાક આવી રીતે હલાવી લેવાના છે. અને એક સાઈડ મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે. આની અંદર આપણે પાણી ગરમ કરીને એડ કરીશું, ઠંડુ પાણી નથી નાખવાનું. ગરમ પાણી નાખીશું તો આપણું ઊંધિયું સરસ બનશે ને રસો પણ સારો બનશે. હવે જે મેં ભરેલા શાક છે એ આની ઉપર ગોઠવી દીધેલા છે. અને આપણે વડી જે તૈયાર કરીને મૂકેલી છે એ વડી પણ હું આની અંદર મૂકી દઉં છું, જેથી કરીને વરાળથી આપણી વડી બફાઈ જશે. અને ત્યારબાદ હજી આપણે બીજી વખત પણ આનો વઘાર કરવાનો છે. તો આની અંદર મેં 1 થી 1.5 ગ્લાસ જેવું ગરમ પાણી એડ કર્યું છે. બધા શાકભાજી આપણે ડૂબી જાય થોડાક એટલું આપણે પાણી એડ કરવાનું છે, ને પાણી હંમેશા ગરમ જ એડ કરવાનું છે. અને આ બધી વડી વન બાય વન આવી રીતે મૂકી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. તમને જેટલી વડી પસંદ હોય એટલી એડ કરવાની છે, વધારે કે ઓછી આપણી ઈચ્છા અનુસાર. અહીંયા હું 8 થી 10 જેવી વડી એડ કરું છું. અને રસો ઘાટ જોતો હોય તો 2-3 વડીને આપણે હાથથી મસળીને પણ નાખી શકીએ છીએ. મેં અહીંયા આખી વડી ઉપયોગ કરેલો છે. અને હજી હું એમાં થોડુંક પાણી એડ કરું છું. તો શાકભાજી આટલા ડૂબે એટલું પાણી નાખવાનું છે. અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આને 2 થી 3 જેવી વિસલ કરી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ નથી રાખવાની. તો 2 થી 3 વિસલ થઈ ગઈ છે અને આપણા બધા જ
શાકભાજી આવી રીતે સરસ બફાઈ ગયા છે. આની અંદર ચમચો નાખીને આપણે વધારે નથી ફેરવવાનો, નહીં તો આપણા શાકભાજી બફાઈ ગયા છે બધા તૂટી જશે. હવે આનો ફરીવાર આપણે વઘાર કરવાનો છે. તો એક જાડા તળિયાવાળા વાસણની અંદર મેં 3 થી 4 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે અને એની અંદર હું જીરાનો વઘાર કરું છું. આ વઘાર આપણે સ્પેશિયલ રસો કરવા માટે જ કરીએ છીએ. હવે આ થઈ જાય એટલે આપણે એની અંદર ટામેટાની ગ્રેવી એડ કરીએ છીએ. આપણે જ્યારે પહેલી વખત વઘારીએ એમાં ટામેટાં નથી એડ કરતા, નહીં તો આપણા શાકભાજી સરખા ચડતા નથી. એટલે ટામેટાની પેસ્ટને આવી રીતે અલગથી જ આપણે વઘાર કરવાનો છે. હવે આ પેસ્ટ સરસ સતરાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે મસાલા કરી લેવાના છે. ટામેટાની પ્યુરી બનાવેલી છે એટલે એને સતરાતા બહુ વાર નહીં લાગે. તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે એની અંદર આપણે 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખેલું છે. આનાથી એનો કલર બહુ જ સારો આવે છે. તીખાશ ઓછી હોય છે અને કલર સારો આવે છે, એટલા માટે આપણે કાશ્મીરી મરચું યુઝ કરીએ છીએ. હવે એની અંદર હું 1 ચમચી ઊંધિયાનો મસાલો લઈ લઉં છું. મેં ઊંધિયાનો મસાલો તૈયાર પેકેટ લાવેલી છું, એમાંથી હું એડ કરું છું. તમે ઘરે પણ બનાવી શકો છો. એ 1/2 ચમચી મેં ગરમ મસાલો એડ કરેલો છે. આ ઊંધિયાનો મસાલો છે એનો સ્મેલ બહુ જ સરસ આવે છે અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ટામેટાની પ્યુરી, એમાંથી તેલ સરસ છૂટું પડ્યું છે અને એનો એકદમ લાલ ચટાકેદાર કલર આવેલો છે. અને આપણે જે શાક ભરેલો મસાલો હતો જે એ થોડોક વધ્યો તો એ આપણે આની અંદર એડ કરી દઈએ છીએ. અને હવે આની અંદર થોડું ગરમ પાણી એડ કરી અને આપણે એકદમ પાતળો રસો કરી લેવાનો છે. અને 2 થી 3 ચમચી જેવો હું આંબલીનો રસ એડ કરું છું. ઊંધિયાનો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે, તો આંબલીનું પાણી આમાં એડ કરવાનું છે. અને 1 ચમચી હું અહીંયા ખાંડ લઈ લઉં છું. આ બધાને બરાબર મિક્સ કરી લેવાના છે અને ગરમ પાણી નાખી અને આને હજુ પણ પાતળો રસો કરવાનો છે. આપણે જેટલો રસો પાતળો કે જેટલો વધારે રસો જોતો હોય એટલા પ્રમાણમાં પાણી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો આનો કલર પણ કેવો સરસ આવ્યો છે અને રસો પણ સરસ થયો છે. હવે આની અંદર આપણે જે બધા બાફેલા શાકભાજી હતા એ એડ કરવાના છે. પણ આની અંદર 1 ચમચી હું મીઠું એડ કરી લઉં છું. આપણે બધામાં મીઠું નાખેલું જ છે, પણ આપણે આ જે રસો બનાવ્યો છે એની અંદર મીઠું નહોતું નાખ્યું, એટલે એના પ્રમાણમાં જ આપણે મીઠું એડ કરવાનું છે. બાકી તો બધામાં મીઠું નાખેલું છે. હવે આપણે જે બાફેલા શાકભાજી લઈ લીધેલા હતા એ આની અંદર એડ કરી લઈશું અને એકદમ હળવા હાથે આ બધા શાકભાજીને આ રસાની અંદર મિક્સ કરી લેવાના છે. એકદમ વધારે ચમચો નથી ફેરવવાનો, નહીં તો બધા શાકભાજી આપણા તૂટી જશે. અને આને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ પાકવા દેવાનું છે. એટલે આપણું તેલ સરસ છૂટું પડી જશે ને આપણો રસો પણ એકદમ સરસ થઈ જશે. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું તેલ બધું જ ફૂટીને બહાર આવી ગયેલું છે અને એનો રસો પણ બહુ જ સરસ થઈ ગયો છે. તમને વધારે રસો પસંદ હોય તો તમે થોડુંક વધારે પાણી એડ કરવાનું, પણ અમને એટલો બધો રસો પસંદ નથી, મીડિયમ જ અમે એમાં રસો રાખીએ છીએ, એટલા માટે મેં અહીંયા થોડુંક ઓછું પાણી નાખેલું છે. અને હવે લીલા ધાણા નાખી અને આપણે આને ગાર્નિશ કરી લેવાનું છે. તો સર્વ કરવા માટે આપણો ઊંધિયું તૈયાર છે. એક પ્લેટની અંદર મેં આવી રીતે સર્વ કરી દીધેલું છે. તો તમે પણ આવી રીતે ઊંધિયું બનાવજો. આને તમે પૂરી, રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.